મહેસાણાના ખેરાલુમાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી। બ્રહ્માણી માતાજીના મંદિરથી આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રા નીકળી હતી। પહેલી વખત રથ ખેંચીને શોભાયાત્રા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું। શોભાયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો મહેસાણાના ખેરાલુમાં પણ રામનવમીને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલી વખત એવું થયું કે રથ ખેંચીને આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધારાસભ્ય દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના આગેવાનોએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું। ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। એક ડીવાયએસપી, 5 પીઆઈ, 9 પીએસઆઈ, 219 પોલીસ કર્મચારીઓ, 108 હોમગાર્ડ, 50 જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વિવિધ સંગઠનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। તો બ્રહ્માણી માતાજીના મંદિરથી આ શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। પહેલી વખત રથ ખેંચીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું।